જોયું? માતાજી જ્યારે શરીરમાં આવે ત્યારે ભુવા આખી બોટલ મોઢે માંડી અને વળી પાછું કઈ થાય નહીં. જોકે માતાજી પીતા હોય તો આપણે કોઈ વાંધો નથી, અને ભુવાજી પીતા હોય તો આપણે ક્યાં ઘરના ખિસ્સા પીછા દેવા છે, બધા બિચારા પીતા. પણ પ્રશ્ન મારો ખાલી એક ઈ ઉદ્ભવ્યો છે મને કે આ વિસ્કી, બ્રાન્ડી, રમ, બિયર, વોડકા, આ જે બધી બ્રાન્ડો છે ને એ અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે આવી. એટલે સમજો ને કે ભાઈ ભારત આઝાદ થયો એના 77 વર્ષ થયા, 200 વર્ષ એને રાજ કર્યું, 250, 300, 300 વર્ષથી બ્રાન્ડું જોવા મળી. તો 300 વર્ષ પહેલા જે આ માતાજીના ભુવા રહ્યા કે આ જે માતાજી એની અંદર ધૂણે છે એ માતાજી દેશી પીતા હતા કે નહોતા પીતા? ભુવા કોથળિયું મોઢે માંડતા હતા? ત્યારે ભારતમાં આવો કે દારૂ ફરું હતો કે પછી આ અંગ્રેજોએ આવી અને આવા ભુવાઓને બગાડ્યા ને માતાજીને બગાડ્યા? આ મારો પ્રશ્ન છે. જો કે આમાં ભાઈ કોઈ ખોટું ન લગાડવું, દુઃખ જરાય ન લગાડતા, આપણે કોઈ માતાજીને કઈ કહેતા નથી, પણ વિષય આ છે કે માતાજીએ દારૂ પીવાનું ચાલુ ક્યાંથી કર્યું અને શું કામ કર્યું, એને એવી હું તકલીફ થઈ કે જેને દારૂ પીવાનું ચાલુ કર્યું? અરે એને તો કર્યું એ કર્યું, આ ભુવાઓને કેવી હરખાય? એને જગ જાહેર હજારો માણસોની વચમાં મસ્ત બોટલ ખોલી અને મોઢે માંડીને આપણે પીએ. કાયદાનું તો કઈ બીક હોય નહીં. ગુજરાતમાં દારૂબંધી છે છતાંય આવડી મોટી બોટલ આવે, જગ જાહેર મોઢે માંડી, પોલીસના બાપુજીથી કાંઈ ન થાય. કેમ કે માતાજી મોટો કાયદો તો હોય નહીં. પોલીસને બીક લાગે કે ત્યાં જઈને માતાજી કે શકલી બકલી બનાવી દે તો આખી જિંદગી ઉડ્યા રાખશું. એટલે કાયદાના ધજાગરા ઉડાડવા માટે પણ આ જે વિડીયો છે એ ઓછા નથી. એમ આ એક વિષય છે. અને બીજો છે, અત્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, આ વિડીયોની અંદર તમને જે બેન દેખાય છે એની માનસિક સ્થિતિ ખરાબ છે, પણ છતાંય લોકો રોડ વચ્ચે એના પગે પડે છે, લોકો એને ખાવાનું આપે છે. જોકે હકીકતમાં એને દવાની જરૂર છે, એને હોસ્પિટલની જરૂર છે, પણ આ લોકોના મગજમાં કોને ખબર કોણે આના વિશે એવું ગાલી દીધું છે કે લોકો એને ભગવાન માની અને એના પગ પકડી રહ્યા છે. અને અઘરી તો આ છે કે પોતે જે ચા પી કે કોઈ વસ્તુ ખાઈને ફેંકે છે, લોકો એને પ્રસાદી તરીકે સ્વીકારી અને પોતાના મોઢામાં નાખે. તો આને શ્રદ્ધા કેવી, અંધશ્રદ્ધા કેવી, વિશ્વાસ કેવો કે અંધવિશ્વાસ કેવો? હજી એકવાર કહું છું, મને કોઈની હારે વાંધો નથી, કોઈના માતાજી હારે વાંધો નથી. મને વાંધો આ પાખંડવાદ હારે છે. અને જે તમે પાખંડવાદ કરી રહ્યા છો અને એ પાખંડ જોયા પછી કાયદાનું કામ નથી કરી શકતો ને, મને વાંધો એ નહીં. છતાંય કોઈને વાંધો હોય તો ફોન કરજો, આપણે વાત કરી લઈએ.